કોંગ્રેસનું જુઓ તો કોંગ્રેસમાં સતત વિવાદો આવતા રહે છે કે આંતરિક જે ઝઘડાઓ છે, પાર્ટીના એકબીજા જે નેતાઓ છે, કોઈ રેસના ઘોડા, કોઈ લગ્નના ઘોડા. હવે તમે જ્યાં સુધી એ બધી વસ્તુમાંથી બહાર નહીં આવો ત્યાં સુધી તમે સારું પ્રતિનિધિત્વ કેવી રીતના કરશો? આટલા વર્ષોથી જેનું સતત શાસન છે એ ભારતીય જનતા પાર્ટી કહી શકાય કે 2 વાર એમણે નમવું કંઈ પણ નામદાર નેતાઓ છે તેને પોતાના પક્ષની અંદર લઈ લીધા છે. એના માટે જ થઈને કોંગ્રેસ અત્યારે વિખોરાઈ રહી છે. ખેડૂતોમાં હજી નારાજગી જોવા મળી છે. ખેડૂતો હવે એવી માંગ કરી રહ્યા છે કે જે લોકો અમારું કામ કરશે એને નમસ્કાર, BS9 ન્યૂઝના માધ્યમમાં આપનું સ્વાગત છે. હાલ 2027 એટલે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સૌ કોઈની નજર છે. ખાસ કરીને રાજકીય પક્ષો સહિત લોકોની પણ નજર છે કે આવનારી જે ચૂંટણી છે તેમાં કઈ બદલાવ જોવા મળશે. કેમ કે હાલ અત્યારે જે ગુજરાતમાં ઘણા એવા મુદ્દાઓ ચાલી રહ્યા છે, ઘણા એવા આંદોલન ચાલી રહ્યા છે અને તેને લઈને ઘણો એવો રાજકીય ગરમાવો છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. અને આ વિશેષ ચર્ચા કરવા માટે અમારા સહયોગી મિત્રો આપણી સાથે જોડાયા છે. તેમની સાથે જ આપણે ચર્ચા કરશું. ખાસ કરીને ભગવતી, આપની પાસે સૌપ્રથમ આવવા માંગીશ. જે હાલ અત્યારે ઘણા એવા આંદોલન ચાલી રહ્યા છે, મુદ્દા ચાલી રહ્યા છે, ખેડૂત લડી રહ્યો છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ લડી રહ્યા છે. તમે 2027 એટલે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો રાજ્ય અને દેશમાં અત્યારે દરેક જગ્યાએ નાના મોટા ઘણા આંદોલન ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય, ગરીબો હોય, વંચિતો હોય, બધા જ આંદોલન પર ઉતરવા મજબૂર બન્યા છે. એક લોકશાહી માટે આ ખૂબ કહેવાય કે ઘાતક પરિસ્થિતિ અને મહત્વની પરિસ્થિતિ છે અને ચિંતાજનક પણ છે. જ્યારે કોઈ વર્ષોથી એક સત્તાધારી પાર્ટી છે રાજ કરતી હોય છે ત્યારે એક સમય આવે કે ત્યારે પરિવર્તન પણ જરૂરી છે. ને જો આ પરિવર્તન ન આવે તો પાર્ટી માટે, લોકો માટે પણ ક્યાંક છે આ ચિંતાજનક વિષય બની જતો હોય છે. આપણે ગુજરાતની વાત કરીએ તો અત્યારે ખેડૂતો છે એ વીજ લાઇનનો પ્રશ્ન હોય કે પછી ગેસ લાઇનનો પ્રશ્ન હોય તેને લઈને લડી રહ્યા છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જાહેરાત છે ખેડૂતોને પોતાના હિતલક્ષી નથી લાગી રહી. ભવિષ્યના જે જોખમો છે તેને લઈને પણ અત્યારે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે. હજુ પણ આ આંદોલન છે દિવસે ને દિવસે વધુ આક્રમક બની રહ્યું છે. હવે આવનારી વિધાનસભાની જે ચૂંટણીની વાત કરી રહ્યા છો તો અત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસ અને જે આમ આદમી પાર્ટી છે એ મેદાને છે. આખા આંદોલનની ભૂમિકામાં વાત કરીએ તો કોંગ્રેસે જે રેલીઓ કાઢી હતી, પદયાત્રાઓ કાઢી હતી, તેની આપણે અસર જોઈ. અને બીજી તરફ આમ આદમી પાર્ટી છે એનો જેટલો જોઈતો તો એટલો રોલ નથી. તેમણે ઘણી બધી વખત મેદાને આવી છે, પણ કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી હતી. આપણે મોરબીના જેતપરની વાત કરીએ તો ત્યાંથી જે આંદોલનની શરૂઆત થઈ છે, અત્યારે રાજ્યના ઘણા બધા એવા શહેરો છે કે ત્યાં સુધી એ આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તેમ છતાં પણ પોતાના ખેતરમાં છાવણી નાખીને આંદોલન કરી રહ્યા છે. ધીમે ધીમે આની અસર આપણે એ વસ્તુમાં જોઈ કે રાજકીય રીતે પણ પડી રહી છે. મોરબીના જેતપરની વાત કરો તો કાંતિ અમૃતિયા ત્યાંના મંત્રી છે અને એના ભાઈ જ તેની સામે લડત આપી રહ્યા છે. એટલે કે સરકારની સામે જે અત્યારે મોરચો માંડ્યો છે તો એક જ ઘરના બે વ્યક્તિઓ છે, એક સત્તામાં છે, એક એના વિરોધમાં છે. એટલે તમે વિચારો કે આ પરિસ્થિતિ સરકાર માટે પણ કેટલી મહત્વની હોય ને અત્યારે એ સંવેદનશીલ પણ છે. ખેડૂતોમાં એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે કે જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો તે ચૂંટણીના પરિણામમાં ક્યાંક તે અસરકારક ભૂમિકા ભજવશે. પાર્ટીઓ માટે પણ એટલું જ મહત્વનું છે. વિપક્ષ તરીકે જો ખેડૂતોનો અવાજ નહીં બને તો પછી એમને પણ પરિણામમાં ક્યાંક છે ખોટ પડશે. એટલે સત્તાધારી પાર્ટી હોય કે વિપક્ષ હોય, બંને માટે જે આંદોલનો થઈ રહ્યા છે એ મહત્વની ભૂમિકા પરિણામ સ્વરૂપે ભજવવાના છે. પ્રદીપ, ચોક્કસથી નિધિ, આપની પાસે આવવા માંગીશ. હાલ આંદોલન ચાલી રહ્યા છે, લડત આવી રહ્યા છે અને ખાસ કરીને બીજી વસ્તુ એ જોવાની છે કે 2027 જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો આમાં જે પાર્ટીઓ છે જે પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે, ઘણા આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે, ઘણા પોતાની રીતે લડી રહ્યા છે. એટલે તમને શું લાગે છે આ આંદોલન જે છે તે અત્યારે લડાઈ જે સપોર્ટ કરી રહ્યા છે કોઈ પણ રાજકીય પક્ષો,
તે પોતાના જે આગામી સમયની ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને આ સપોર્ટ કરી રહ્યા છે કે ખાસ કરીને ખેડૂતો માટે જ લડી રહ્યા છે? અત્યારે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે આગામી સમયમાં ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીઓ છે એટલે ગુજરાતની અંદર પણ ખૂબ અસર કરતા જે બધું થઈ રહ્યું છે એ નીવડવાનું છે. સાથે જ દિલ્હીની અંદર જે ઘટના બની, જંતર મંતર ઉપર જે આંદોલનો થયા, જેનઝી રસ્તા ઉપર ઉતરી આવ્યું અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું, એટલે માત્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નથી આવવાની, પંજાબમાં ઘણા બધા રાજ્યો છે ત્યાં બધી જગ્યાએ ચૂંટણીઓ આવવાની છે. એટલે એ રાજ્યોમાં પણ આ બધી જે ઘટનાઓ બની રહી છે એની અસર થઈ રહી છે. અને ખાસ કરીને જોવા જેવી વાત એ છે કે આટલા વર્ષોથી જેમનું સતત શાસન છે એ ભારતીય જનતા પાર્ટી કહી શકાય કે 2 વાર એમણે નમવું પડ્યું, એક ખેડૂતોની સામે અને એક યુવાનોની સામે. એના ઉદાહરણ આપણે કેન્દ્રમાં જોયા કે કેન્દ્રમાં જ્યારે ખેડૂતોએ આંદોલન કર્યું ત્યારે સરકારે નમવું પડ્યું અને કેન્દ્રમાં જ્યારે યુવાનોએ આંદોલન કર્યું ત્યારે પણ સરકારે નમવું પડ્યું. અને આના ઉદાહરણો પરથી જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે જે પ્રકારે ખેડૂતો ખાસ કરીને વીજ લાઈનના મુદ્દાને લઈને સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે, એ ખેડૂતો પણ છે ને યુવાનો પણ છે. એ યુવા ખેડૂતો જ છે જે આંદોલનો ચલાવી રહ્યા છે. એટલે કહી શકાય કે સરકાર અને ખાસ અત્યારે જે શાસક પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, પછી કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની રાજ્ય સરકાર હોય, એમની સામે એમના જે નબળા પોઈન્ટ્સ છે ખેડૂતો અને યુવાનો, એ બંને અત્યારે ગુજરાતમાં એમની સામે આવીને ઊભા છે. અને જોવા જેવી વાત એ છે કે એ લોકો આક્રોશિત છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આવનારા સમયમાં, આવનારી ચૂંટણીઓમાં એ ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસથી નુકસાનકારક સાબિત થઈ શકે છે. અને એનું ઉદાહરણ આપણે હમણાં જ થોડા મહિના પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જોયું. આપણે શરૂઆતથી જે પ્રકારે વાત થઈ રહી હતી કે અત્યારની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ આગામી વિધાનસભાની ચૂંટણીનો પ્રી ફાઇનલ મેચ એને ગણવામાં આવી રહ્યો હતો. એની અંદર આપણે જો હું તમને રાજકોટનું ઉદાહરણ આપું તો રાજકોટના મહાનગરપાલિકામાં શું થયું? ભારતીય જનતા પાર્ટીની જે સીટ હતી એમાં ઘટાડો થયો અને લોકોનો જે આક્રોશ હતો એને કોંગ્રેસને ફાયદો કરાવ્યો અને કોંગ્રેસની જે સીટ હતી એમાં વધારો થયો. એટલે લોકોમાં ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ સામે આક્રોશ જે છે એ તો છે જ, પણ હવે આ આક્રોશ કઈ બાજુ વળે છે, કોંગ્રેસ તરફ કે આમ આદમી પાર્ટી તરફ, એ ખાસ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. કારણ કે ખેડૂતો જે છે એ ગ્રામ્ય વિસ્તારોમાં વધારે જોવા મળે છે, એટલે ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ વળે છે. કારણ કે આપણે જોયું કે આમ આદમી પાર્ટી ધીમે ધીમે ગુજરાતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પગ પેસારો કરે છે. એટલે ખેડૂત જે મત બેંક છે એ કદાચ આમ આદમી પાર્ટી તરફ વળી શકે છે ગ્રામ્ય વિસ્તારોમાં. અને બીજી જે ચેલેન્જ ભારતીય જનતા પાર્ટી માટે છે યુવાનો છે. અને યુવાનો જે શિક્ષિત યુવાનો છે, મોટા ભાગે શહેરમાં જે લોકો શિક્ષા મેળવતા યુવાનો છે, તો એ શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી માટે જો કદાચ એમને નુકસાનકારક સાબિત થાય તો એ કદાચ કોંગ્રેસ તરફ વળી શકે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે ચેલેન્જ તો આ બે છે, ખેડૂતો અને યુવાનો. પણ હવે આ ખેડૂત વર્ગ અને યુવાન વર્ગ વિપક્ષમાં કોને પસંદ કરે છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં, એ પણ જોવાનું રસપ્રદ રહેશે. ચોક્કસથી રાજેશ, આપની પાસે આવવા માંગીશ. આપ ગ્રાઉન્ડ રિપોર્ટ કરેલા છે, ખેડૂતો સાથે વાત કરેલ છે, પરંતુ જે આ વિભાગ પાડવામાં આવે છે, પાર્ટ પાડવામાં આવ્યા છે જે આંદોલનમાં, એમાં ખાસ કરીને બિન રાજકીય જોવા મળ્યું. તો જે આ બિન રાજકીય આંદોલન જોયું, તમે ખેડૂત વચ્ચે ગયા, તમને શું લાગ્યું? ખેડૂતો સાથે વાતચીત કરી કે જે આ બિન રાજકીય આંદોલન કર્યું એટલે 2027માં શું ખેડૂતો નવું કરી શકે છે? ચોક્કસથી પ્રદીપ, ખેડૂતોનું જે આંદોલન ખેડૂતોનું ચાલી રહ્યું છે, સૌપ્રથમ એના ઉપર વાત કરીએ કે આ આંદોલન ખેડૂતોનું જે હતું એ સૌપ્રથમ શરૂઆત થઈ ત્યારે સરકાર સામે નહોતું. પહેલાં એ આંદોલન કંપનીઓ સામે હતું, જે ખાનગી કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે. એમાં ખાસ કરીને ખેડૂતોનો મેઇન પ્રશ્ન એ જ છે કે તેમને પૂરતું વળતર મળતું નથી. હવે આ વળતરની માંગ સાથે ખેડૂતો એ કંપની સામે લડી રહ્યા હતા. આ આક્રોશ સરકાર સામે ત્યારે આવ્યો કે જ્યારે ખેડૂતોનું એવું કહેવું છે કે આ આક્રોશ સરકાર સામે ત્યારે આવ્યો જ્યારે સરકારે છે એ ખેડૂતોને પૂરતું ખેડૂતમાં ધ્યાન ન આપ્યું ને કંપની તરફ વધારે સરકારનું ધ્યાન ખેંચાયું, કંપનીના હિતમાં નિર્ણય લેવાનો, એવું ખેડૂતોનો આક્ષેપ છે. ત્યાર પછી આ લડાઈ છે એ સરકાર સામે ચાલુ થઈ. એટલે કે જે રીતે હવે
આવનારી ચૂંટણીને લઈને આપણે વાત કરી રહ્યા છીએ. ખેડૂતો જે પાડી રહ્યા છે આંદોલનની અંદર, અને ખાસ કરીને વાત એ છે કે બિન રાજકીય રીતે ખેડૂતો લડી રહ્યા છે. હમ. હવે આમાં મુખ્ય વાત એ છે કે ખેડૂતોએ રાજકારણીનો સપોર્ટ લઈને એક વખત ટ્રાય કરી કે ભાઈ આપણે સરકાર સામે જઈએ, સરકાર પાસે પોતાની વાત રાખીએ. એ હતી 15 જૂન. ત્યારે સૌ કોઈના મનમાં એક જ હતું, એક જ ધૂન 15 જૂન. આજે નારો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો હતો, ત્યારે ખેડૂતોએ રાજકીય પક્ષો ઉપર પૂરેપૂરો ભરોસો રાખીને તેમની સાથે લડાઈ આપી હતી. અને આપણે સૌ કોઈએ જોયું છે કે અમદાવાદની શાંતિપુરા ચોકડી ખાતે હજારોની સંખ્યામાં ખેડૂત ભેગા થયા હતા. પણ એમાં જે થયું આગળ, જે 19 ગામ જે કોંગ્રેસની સભા રાખવામાં આવી ને ત્યારબાદ જે બે પક્ષો વચ્ચે જે તકરાર થઈ, એમાં ક્યાંક ને ક્યાંક એ ખેડૂતનું દિલ દુભાણું છે. ખેડૂતના ખંભા ઉપર એક વખત ફરી રાજકીય પક્ષો છે તે બંદૂક ફોડી અને પોતાના રોટલા શેકાવે એવું ખેડૂતે જોયું છે. એટલે ખેડૂત ત્યાંથી પાછો ફર્યો. ત્યારબાદ ખેડૂતે નક્કી કર્યું, અને પછી ખેડૂતના આંદોલનને જો કોઈ મોટો ટેકો મળ્યો હોય ને તો એ જેતપર ગામમાંથી મળ્યો છે. કારણ કે જેતપર ગામની અંદર એ યુવા ખેડૂતો દ્વારા જે આંદોલન ચલાવવામાં આવ્યું, યુવા ખેડૂતોએ જે રીતનું આખું આંદોલન તૈયાર કર્યું, અને એ બાદ રાજકીય પક્ષોને ત્યાં એન્ટ્રી આપવાની મનાઈ કરી. આમાં ખેડૂતોનું કહેવું એક જ છે કે જ્યારે રાજકીય પક્ષો કોઈ પણ આંદોલનની અંદર ઇન્ટરફિયર થાય કે આંદોલનની અંદર ઉતરે છે, ત્યારે સરકાર છે ને એ આંદોલનને વીખવાની ટ્રાય કરે. એનું કારણ એક જ છે કે આંદોલન ખેડૂતનું હોય છે. આંદોલન કોઈ પણ આંદોલન હોય, એ પછી કોઈ લોકોનું આંદોલન હોય કે કોઈ ખેડૂતનું હોય, યુવાનોનું હોય. આમાં જ્યારે વિપક્ષ ઉતરે છે ત્યારે સરકારને એક નુકસાન થતું હોય છે કે સરકાર માટે એ લડાઈ સામાન્ય નથી હોતી. એ કદાચ નાની લડાઈ હોય કે મોટી લડાઈ, તો આ ખૂબ મોટું આંદોલન હતું. અને આમાં વિપક્ષ ઉતરતું હતું એટલે કે વિપક્ષની જે ભૂમિકા છે એ મોટી થતી હતી, અને સરકાર સામે ખેડૂતોનો આક્રોશ ચોક્કસપણે જોવા મળતો હતો. એટલે સરકારને આમાં નુકસાની હતી. એટલે સરકાર જ્યારે વિપક્ષ આંદોલનમાં ઉતરે ત્યારે સરકાર આ આંદોલનને વીખવાની ટ્રાય કરે. એટલા માટે થઈને વિપક્ષને આજે ગાંધીનગર જવામાં જે કંઈ પણ ખેડૂતો સાથે થયું, એમાં ક્યાંક ને ક્યાંક સરકારનો ફાળો છે. વિપક્ષે પોતાના રોટલા શેકવા માટે જે કર્યું, આ તમામ ભૂમિકાઓ છે તે આંદોલનમાં જોવા મળી હતી. એટલે કે ખેડૂતોએ નક્કી કર્યું કે હવે કોઈ પણ રાજકીય પક્ષ છે એ આપણે જોતો નથી. જે કોઈને આંદોલનમાં આવવું હોય એ પોતાનો ખેસ, ટોપી બધું જ છે તે ગામની બહાર ઉતારી પછી આંદોલનમાં જોડે. હવે ખેડૂતો બિન રાજકીય રીતે લડી રહ્યા છે, પરંતુ જે રાજકીય પક્ષો છે એ પણ કહી રહ્યા છે કે ખેડૂતો બિન રાજકીય રીતે લડી તો રહ્યા છે, પરંતુ એને ચોક્કસપણે ન્યાય બહુ મોડો મળશે. મોડો એટલે કે એક જે અત્યારની જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની છે, એ લોકોનું મુખ્ય ઉદ્દેશ્ય અને જે એનો એજન્ડા છે, એમનું જે માઇક્રો મેનેજમેન્ટ છે, એ જ વસ્તુ છે કે એ લોકો આ લડાઈને લાંબી ચલાવવા માગશે. અને આગળ જતા જેમ ચૂંટણી નજીક આવશે એમ ખેડૂતના હિતમાં નિર્ણય લેશે અને ખેડૂતોને ફરી પોતાની તરફ આકર્ષવાની ટ્રાય કરશે. ચોક્કસથી ભગવતી, આપની પાસે આવવા માંગીશ. એક પ્રશ્ન મનમાં થાય છે. પોલિટિકલ તમે ઘણું બધું નોલેજ છે તમારી પાસે. હું તમારી પાસે જાણવા માંગીશ કે જો આપણે અત્યારે 27ની વાત કરીએ, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી, ઘણા એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યારે અંદરો અંદર એક પાર્ટી બીજા અંદરો અંદરના વ્યક્તિઓને તોડવા માંગતી હતી. એટલે અંદરો અંદરનો જૂથવાદ જોવા મળતો હતો કે મારા વ્યક્તિ આગળ અથવા કોઈ સગા સંબંધીને આગળ કરવા માંગતા હતા. એટલે સ્થાનિકમાં જો આવી ઘટના બની છે તો 2027 એટલે જે વિધાનસભાની ચૂંટણી છે એમાં તો ઘણું એવું બધું થઈ શકે. તમારા મતે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે રાજકારણ એવું છે, અને ચૂંટણી આવે ત્યારે પક્ષમાંથી પક્ષ પલટા થવાની ઘણી બધી ઘટનાઓ થતી જ હોય. એવા કિસ્સાઓ અનેક સામે આવતા હોય છે. અને ભૂતકાળમાં પણ અનેક વખત એવું બન્યું છે કે પક્ષના ખૂબ મોટા ગજાના નેતા હોય, ચૂંટણી આવે એ પહેલાં જે પક્ષ પલટો કરે અને જે પક્ષમાં હોય તેને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. પણ એક વફાદાર નેતા તરીકે કે જનપ્રતિનિધિ તરીકે જ્યારે તમે ચૂંટાઈ જાઓ અને પક્ષ પલટો કરો છો તો એ જનતાને ખૂબ નુકસાન થતું હોય છે, કારણ કે એક મત છે ખૂબ મહત્વનો હોય છે. આપણે અનેક વખત એવું જોયું છે કે સામાન્ય જે ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની, હમણાં પણ આપણે જોયું કે ચૂંટણીઓમાં ઘણા બધા એવા જનપ્રતિનિધિઓ હતા કે તેમણે 2 થી
4 કલાકમાં પક્ષ પલટો કર્યો હોય, ફરી વખત એ જ પાર્ટીમાં આવ્યા હોય અથવા વિપક્ષમાં જતા રહ્યા હોય, એટલે 2 થી 4 કલાકમાં તમને એવું શું જ્ઞાન થઈ જાય કે તમે પક્ષ પલટો કરી નાખો અથવા જે તે પક્ષમાં છે એની નીતિઓ તમને અચાનક ખરાબ લાગવા લાગે. એટલે એક જનતાના વિશ્વાસની વાત છે કે જ્યારે તમે એક જનપ્રતિનિધિ તરીકે તમે ચૂંટાવ છો તો એક ખૂબ મોટો વિશ્વાસ તમારી સાથે જોડાયેલો હોય, તમને કામ કરવા માટે મોકલ્યા હોય. પણ થાય છે એવું કે એક વખત જીત્યા પછી જનતાના કામ થાય કે ન થાય પણ પોતાના કામો થતા હોય છે અથવા પોતાના જે રાજકીય સામાજિક લાભો છે એ વધારે જનપ્રતિનિધિઓ જોતા હોય. અને જે અત્યારે આપણે વાતાવરણની પ્રદીપ વાત કરીએ કે દેશ અને રાજ્યમાં જે સર્જાયું છે કે ખૂબ અત્યારે સત્તાધારી પાર્ટી માટે યુવાનો હોય કે ખેડૂતો હોય એમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આપણે જંતર મંતરની જ વાત કરી કે ત્યાંથી જે યુવાનોએ લડાઈ કરી, હવે ઝેન્ઝીની શું તાકાત છે આપણા પ્રધાનમંત્રીથી લઈને દરેક નેતાએ જોઈ લીધી કે જે ધારે એ કરે અને ગમે એવડા વર્ષોના તમારા રેકોર્ડ હોય તો એ પણ તૂટી જાય. આપણે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં નજર કરીએ ત્યારે ખબર પડે કે જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી કોઈના રાજીનામા નહોતા પડ્યા. સામેથી એકાદ બે એવા રાજીનામા હતા કે જે આપવામાં આવ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આ રેકોર્ડ છે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી તૂટી ગયો છે. સરકારે આટલી બધી વાર લગાવી એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે એક મહત્વનો વિષય હતો કે શા માટે આટલા દિવસ આંદોલન થયું અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહોતા લેવામાં. એનું નુકસાન એ લોકોને સમજાઈ ગયું એટલે તરત રાજીનામું લેવાયું. પણ ખૂબ મહત્વની વાત એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય એ આંદોલન પર ઉતરે, એને ઇગ્નોર કરવામાં આવે ને એ જ પક્ષને નડે છે કે તમે એની તાકાતને સમજો નહીં તો એ તમને ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં નડવાનું છે. હવે તમે વિચારો કે સૌથી વધારે અત્યારે દેશની આબાદીમાં ઝેન્ઝી છે. આવનારી ચૂંટણીઓમાં જો એના મત ડાયવર્ટ થશે તો સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય કે અન્ય પાર્ટી કેમ ન હોય તો એને ચોક્કસથી લાભ અને નુકસાન થવાના છે. ખેડૂતોની વાત કરીએ તો ખેડૂત કોઈ એક પ્રશ્નથી નથી લડી રહ્યો, એને બિયારણ નથી મળતા, એને ખાતર માટે લાઈનોમાં ઊભું રહેવું પડે છે. એટલે સમસ્યા ઘણી બધી છે, સમાધાન થાય છે ખૂબ લાંબા ગાળે. ત્યાં તો ખેડૂતો છે એ થાકી રહેતા હોય છે, નાસીપાસ થતા હોય છે અને એ જ ક્યાંક એનું નિસાસો અને દુઃખ પરિણામ સ્વરૂપે પાર્ટીઓને ભોગવવું પડતું હોય છે. ચોક્કસથી નિધિ આપની પાસે આવવા માંગીશ. આપણે જે ચૂંટણી સમયે ડેલી ખખડાવીને કીધું કે મને મત આપજો, હું તમારા કામ કરીશ, પરંતુ જે શબ્દ બોલાણો હોય ત્યારે એક જ વાર બોલાણો, પછી વ્યક્તિ અથવા તો એ કોઈ પણ વ્યક્તિને જે મત આપ્યો હોય, જે ધારાસભ્ય બનાવ્યું હોય, એ ત્યારે તો ખબર નહીં, ત્યારે મત લેવા આવે ત્યારે આપણી પાસે સામાન્ય માણસ થઈને આવે છે, પરંતુ જે ચૂંટાઈ ગયા પછી લોકોએ વિશ્વાસ મૂકી દીધો હોય છે, તેમને જ્યાં ગાંધીનગર સુધી પહોંચાડ્યા હોય છે તેમના પ્રશ્ન માટે જ પહોંચાડ્યા હોય છે, પરંતુ નથી કોઈ એના પ્રશ્નને વાચા આપવામાં આવતી કે નથી કોઈ એના કામ થતા અથવા તો સ્થાનિક લેવલ સુધી પણ નથી આવતા, કારણ કે લોકોથી આમ એવું સમજે છે કે આ લોકોએ જે મત આપ્યા એ લોકો પાસે જ એવો દેખાવ કરે છે કે હું કંઈક છું, હું તમારી પાસે આઈ સમથિંગ, એવું થઈ જતું હોય છે. એટલે જે વ્યક્તિએ મત આપ્યો છે ને 5 વર્ષ માટે તમને કામ કરવા માટે મોકલ્યા, પરંતુ તે ગ્રાઉન્ડ લેવલે નથી આવતા. આપણે ઘણા એવા દ્રશ્યો જોઈએ, તમે ઘણી એવી સ્ટોરી કરેલી છે કે કોઈ પણ વ્યક્તિ ગ્રાઉન્ડે નથી આવતા. તો તમને શું લાગે છે આમાં કોઈ બદલાવ આવી શકે છે? 2027 જે વિધાનસભાની ચૂંટણી છે, લોકો આમાં કઈ બદલાવ લાવી શકશે? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની એક સ્ટ્રેટેજી રહેલી છે. આપણે જે ભૂતકાળમાં જે ચૂંટણીઓ હતી એમાં આપણે જોયું કે ચૂંટણીઓમાં જાતિગત સમીકરણો જે હોતા હોય છે એ ખૂબ મહત્વપૂર્ણ ન હોવા જોઈએ, છતાં એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ હવે આપણે જે તાજેતરની ઘટનાઓ જોઈને એના જે ઉદાહરણો જોયા કે આપણા દેશના જે યુવાનો છે, ખાસ કરીને જેન ઝી જે છે, એ આ બધામાં નથી માનતી. એ લોકોને રોજગાર જોઈએ છે, એ લોકોને એમના કામ થવા જોઈએ, એ લોકોને એનાથી મતલબ છે. એમને એ કઈ જ્ઞાતિમાંથી કયા પક્ષે કયા પ્રતિનિધિને પસંદ કર્યો છે એ એમના માટે મહત્વપૂર્ણ નથી. એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની જે જૂની સ્ટ્રેટેજી છે જાતિગત સમીકરણો ગોઠવવાની કે કોમી વિવાદો કે એને ધ્યાનમાં રાખીને મત બેંકને પોતાની તરફ ખેંચવાની, એ કદાચ આ વખતે એમને કામ ન આવી શકે, એવું બની શકે. કારણ કે લોકોએ આટલા વર્ષોથી, ને એમાં પણ જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આટલા વર્ષોથી એક હતું શાસન આપણે ભારતીય જનતા પાર્ટીનું જોયું છે, અને જે જેન ઝી છે એ લોકોએ તો જન્મથી એમણે ભારતીય જનતા પાર્ટીની જ સરકાર જોઈ છે. અને જ્યારે લાંબા સમય સુધી એક જ પક્ષની સરકાર રહે છે ત્યારે એની કેવી અસર થતી હોય છે એ જેન ઝીએ એમની
ઉંમર દરમિયાન એમણે જોયું છે. એટલે કદાચ બની શકે કે જેનઝી આમાં પલટો લાવવા માટે પ્રયત્ન કરે. અને જે રીતે મેં અગાઉ વાત કરી કે એક તો યુવાનો આક્રોશિત છે અને બીજું કે ખેડૂતો આક્રોશિત છે. તાજેતરમાં જ સમાચાર સામે આવી રહ્યા છે કે મોરબી જિલ્લાના 2-3 ગામો એવા છે જ્યાં ગ્રામજનોએ જેવા પોસ્ટર લગાવી દીધા છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવારોએ મત માંગવા આવવું નહીં. જેમ જેતપરના ખેડૂતોના આંદોલનની શરૂઆત જેતપરથી થઈ અને એ ચિંગારી આખા ગુજરાતની અંદર જ્વાળા બનીને પ્રસરી, એ રીતે આ જે અત્યારે વિરોધ કરવાનું મોરબીના અલગ અલગ ગામોમાં લોકોએ શરૂ કર્યું છે, ભારતીય જનતા પાર્ટી માટે અહીંયા ખૂબ ચેતવણી રૂપ આ ચિહ્ન છે કે એમણે ચેતી જવું પડશે અત્યારે કે જો મોરબીના અમુક ગામોમાં આ પ્રકારે થઈ રહ્યું છે, આગામી સમયમાં ખેડૂત આંદોલનની જેમ આ આગ આખા ગુજરાતમાં ન પ્રસરે. અને ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે ડેમેજ કંટ્રોલ કરતા ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સારું આવડે છે. અને બીજો એમનો પ્લસ પોઈન્ટ એ છે કે એ લોકોને જ્યારે વિરોધ કરવાનો હોય, વિપક્ષ તરીકેની ભૂમિકા ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી એવી ભજવે છે. એટલે વિપક્ષને પણ મારી સલાહ છે કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, વિરોધ કેમ કરવો ને એમણે ભારતીય જનતા પાર્ટી પાસે શીખવાની જરૂર છે. કોઈ પણ એક નાનો એવો પણ જો મુદ્દો છે તો એ મુદ્દો ભલે કેન્દ્રીય લેવલનો હોય, પણ ગુજરાતની અંદર જિલ્લે તાલુકે અને અમુક મુદ્દાઓમાં તો ગામડા સુધી એ લોકો વિરોધ નોંધાવે છે. એટલે વિરોધ કેવી રીતે, કયા મુદ્દો પકડી લેવો, એ મુદ્દાને લઈને કેવી રીતે પૂરજોશ વિરોધ કરવો, એ હવે વિપક્ષે આ વખતે ખરેખર જાગવું પડશે, શીખવું પડશે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ખાસ આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જોયું કે કોંગ્રેસ કઈ રીતે ગુજરાતમાં મૃતપાય અવસ્થામાં પહોંચી ગઈ છે. ધીમે ધીમે હવે કોંગ્રેસ ફરી બેઠી થતી હોય એવું લાગી રહ્યું છે. એ આપણે ખેડૂત આંદોલનમાં જોયું કે આમ આદમી પાર્ટી કરતા કોંગ્રેસનો જે પક્ષ છે એ ખેડૂતો માટે વધારે વજનદાર ઉપસી આવ્યો એવું લાગ્યું. કારણ કે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતો કરી, એનાથી ખેડૂતોને ખાસ કોઈ ફેર નથી પડ્યો. પણ કોંગ્રેસે જે પદયાત્રાઓ કરી કે ટ્રેક્ટર યાત્રાઓ કરી, એનાથી જે પરિવર્તન આવ્યું છે કે જે કંઈ અસર પડી છે એની નોંધ ખેડૂતોએ લીધી છે. એટલે હવે વિપક્ષોએ એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કઈ રીતે વિરોધ કરવો, કયા મુદ્દાઓનો કેટલો પૂરજોશ વિરોધ કરવો, અને એમણે ખરેખર ભારતીય જનતા પાર્ટી પાસેથી શીખવાની જરૂર છે. અને ભારતીય જનતા પાર્ટી જે ઓલરેડી શીખેલું છે ડેમેજ કંટ્રોલ, એ એમણે કેવી રીતે કરવો એ કદાચ એમણે અત્યારથી જ શરૂઆત કરી દેવી પડશે. અને બીજો મારે પ્રદીપ આપને એ પ્રશ્ન પૂછવો છે કે આપણે આટલા બધા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરેલા છે, તમે ઘણા બધા ખેડૂતોને મળ્યા છો, ખેડૂતોના મનની શું અત્યારે વ્યથા છે, ખેડૂતોનો કેવો આક્રોશ તમને શું લાગે છે? ચોક્કસથી ખેડૂતો સાથે વાતચીત કરી ઘણું એવું જોયું, પરંતુ ખેડૂત અત્યારે છે ને એક રીતે જોવા જાવ તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ખેડૂત જે રાજકીય પાર્ટી છે ને એનાથી નારાજ જોવા મળ્યો છે. જે એમને ભરોસો કર્યો હોય એ તૂટ્યો હોય. આપણે આંદોલનનું જોઈએ તેમાં ખાસ કરીને આપની કિસાન મહાપંચાયતનું તમે કીધું એ રીતે કે અત્યારે એમાં જે કરી રહ્યા છે પણ એટલું ખાસ વર્ષે જેને મહત્વ મળવું જોઈએ મળતું નથી. અને જે અત્યારે સત્તા પક્ષ છે તો અત્યારે જે વીજળાઈનો મુદ્દો ચાલે છે એને લઈને કંપનીના જે વિરોધમાં હતા હવે અત્યારે સત્તા પક્ષ સામે આવી ગયા છે જે ખેડૂતો છે. એટલે ખેડૂતોમાં હજી નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો હવે એવી માંગ કરી રહ્યા છે કે જે લોકો અમારું કામ કરશે એને અમે મત આપશું. એટલે હવે વિચારવાનું એ છે કે વ્યક્તિઓ પાર્ટી નહીં જોવે, હવે એ વ્યક્તિને જોઈને મત આપશે કે નહીં એ મહત્વનું છે. કારણ કે ખેડૂતોને હવે જે કામ કરે ને એવા વ્યક્તિ જોઈએ છે. હવે અત્યારે એમને જે ખેડૂતોએ અત્યારે જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિમાં જેમને મત આપ્યા છે એ લોકો એમની પાસે નથી ઉભા, એ લોકો એની પાસે નથી આવ્યા. એટલે ખેડૂતોમાં એ નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ તમે જે રીતે વિપક્ષની વાત કરી તો વિપક્ષ આવ્યું, પરંતુ એમને જે રાજકીય પક્ષ ઉપર એને ભરોસો કર્યો પણ એ ખેડૂતોનો ભરોસો તોડ્યો છે. એટલે ખેડૂતો અત્યારે ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીથી નારાજ છે. પરંતુ આગામી સમયમાં કોઈ એવું આંદોલન થાય અથવા તો કોઈ આગામી સમયમાં એવી વિપક્ષ દ્વારા કોઈ પણ એવી દાખલારૂપ કોઈ એવું કામગીરી કરવામાં આવે તો ખેડૂતોનો કંઈક ભરોસો એના તરફ ફરી શકે. અત્યારે તો ખેડૂતોને કોઈ પર ભરોસો નથી. પોતાની રીતે આગળ વધી રહ્યા છે, પોતાની રીતે આંદોલન કરી રહ્યા છે અને જે પણ લડત આપી રહ્યા છે એ બિન રાજકીય આપી રહ્યા છે. એટલે કહી શકાય કે અત્યારે તેમને રાજકારણની જરૂર નથી. તો કહી શકાય કે જો આ અત્યારે જ રાજકારણને એ લોકો અપનાવતા નથી અને તમે કીધું એમ પોસ્ટરો લગાવવામાં આવ્યા તો પાર્ટીને અંદર પ્રવેશ કરવા દેવાનું નહીં. હવે અત્યારે 2-3 ગામમાં પોસ્ટર લાગ્યા, પરંતુ હજી ચૂંટણીને ઘણી વાર છે, હજી આંદોલન પણ ચાલી રહ્યું છે. એટલે વિચારી શકાય કે જો જેતપરથી આપણે નાનું એવું સમજ્યું હતું, સત્તા પક્ષને એવું નહોતું કે આ આંદોલન એટલે સુધી પહોંચ્યું. જયારે જેતપરમાં આંદોલન ચાલુ છાવણી થઈ ત્યારે
કોઈને ખબર નહીં હોય કે આ છાવણી ગુજરાત સુધી પહોંચશે, પરંતુ અત્યારે એ આંદોલન ગુજરાત સુધી પહોંચ્યું. એટલે જે આ પોસ્ટર અત્યારે આપણે સામાન્ય સમજશું કે બે ગામમાં લાગ્યા, કશો ફેર નહીં પડે. બે ગામ એટલે એ લોકોને એવું થતું હશે કે બે ગામના મત કેટલા, 5,000 10,000. પરંતુ જો ઈ પોસ્ટરો સમગ્ર ગુજરાત સુધી પહોંચી શકે તો તેમને પણ એક પડકારજનક કહી શકાય. કારણ કે જો જેતપરમાંથી આંદોલન, સામાન્ય જ્ઞાનમાંથી એક આંદોલન ગુજરાત સુધી પહોંચતું હોય તો એક સામાન્ય જ્ઞાનમાંથી પોસ્ટર વાળું પણ ક્યાંય સુધી પહોંચી શકે. એટલે આવનારી ચૂંટણીમાં ખેડૂતો શું કરવા માંગે છે ને એ અત્યારે ખેડૂતો જે રણનીતિ બનાવે છે ને એમને જ ખ્યાલ છે, પરંતુ જે આવનારા સમયમાં જે ખેડૂતો કરશે કંઈક અલગ કરશે, કંઈક મોટું કરશે એવું લાગી રહ્યું છે આ બધું જોઈએ. બિલકુલ. રાજેશ, આપે પણ ઘણા બધા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરેલા છે. તમે ઘણા બધા ખેડૂતોને પણ મળેલા છો, ઘણા યુવાનો સાથે પણ તમે વાતચીત કરેલી છે. શું લાગે છે આગામી વિધાનસભાની જે ચૂંટણી છે એમાં કયા મુદ્દાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે? ચોક્કસથી વાત ખેડૂતોની કરીએ ને તો પહેલાં એ જ વસ્તુ કે ખરેખર ખેડૂત હવે પોતાની માંગ માટે લડતા શીખો છે. કારણ કે એક વસ્તુ એ પણ છે કે જ્યારેથી આ ત્રીજો પક્ષ ગુજરાતમાં આવ્યો છે, આમ આદમી પાર્ટી, એ એટલો સક્રિય શરૂઆતમાં હતો. એને ખેડૂતોને મારા ખ્યાલ મુજબ એવું લાગે કે એ લોકોએ ખેડૂતને મેદાન ઉપર લઈ આવી અને લડતા શીખવાડ્યા. એમાં ખેડૂતોની વાત એ પણ છે કે આગામી 27ની ચૂંટણીમાં કયા મુદ્દાઓ મુખ્ય રહેશે. એમાં ખાસ કરીને અત્યારે એવું જ લાગે છે કે અત્યારે જે વીજ લાઈન અને જે ગેસ લાઈન ખેડૂતોના ખેતરમાંથી નીકળી રહી છે, આ મુખ્ય મુદ્દાઓ હોઈ શકે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાના આ જે માંગ છે તેને લઈને અડીખમ ઊભા છે અને અનેક અલગ અલગ નવી રણનીતિઓ અપનાવી અને મેદાને ઉતરી રહ્યા છે. અને ખરેખર આ હવે સરકાર આના માટે ખરેખર ખેડૂતો માટે જાગૃત થવી જોઈએ. કારણ કે ઘણા ટાઈમથી ખેડૂતો પોતાની માંગને લઈને લડી રહ્યા છે. અને બીજી વાત એ પણ છે કે હવે ખેડૂત કઈ દિશા તરફ જશે. માનો કે આ જે છાવણી હતી એ શરૂઆત જેતપર ગામથી થઈ હતી, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે જગ્યાએ જગ્યાએ આંદોલનો થવા માંડ્યા હતા, જગ્યાએ જગ્યાએ છાવણીઓ નખાવા માંડી હતી. એટલે કે અત્યારે જે ખેડૂતોની આગળ જે ખેડૂતોને વધારી રહ્યા છે એ ખરેખર અત્યારે યુવાધન છે. કે અત્યારના જે યુવા ખેડૂતો છે એ નવી રણનીતિઓ બનાવીને આગળ વધી રહ્યા છે. એટલે 27ની ચૂંટણી આવશે એ પહેલાં જ સરકાર આ મુદ્દો છે તે ડાયવર્ટ કરવાની ટ્રાય કરશે, અથવા તો જે ખેડૂતના જે જોઈએ છે, ખેડૂતોની જે માંગ છે એ સ્વીકારવા માટે તૈયાર થશે. કારણ કે અત્યારે જે આ મુદ્દો ચાલી રહ્યો છે, ખેડૂતોની અંદર ઘણો વિરોધ, આક્રોશ જોવા મળી રહ્યો છે. એટલે સરકાર અત્યારે ડેમેજ છે જ, પરંતુ હવે થાય છે એવું કે જ્યારે આ મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો, જેતપર ગામની અંદર જે 20 દિવસ સુધી ઉપવાસ છાવણી ચાલી, ત્યારે જે કેબિનેટ બેઠક મળી હતી તેમાં સતત એક બેઠકની અંદર એવું હતું કે સતત ખેડૂતોના મુદ્દા ચાલ્યા હતા. તમામ મંત્રીઓ દ્વારા એક સુરે અવાજ મુખ્યમંત્રી સમક્ષ રાખવામાં આવ્યો હતો. અને ત્યાં સરકારે થોડોક નિર્ણય ખેડૂતોના હિતમાં પણ લીધો હતો કે જે જંત્રી ભાવે જે એ લોકો વળતર આપતા હતા એ એમને સ્વીકારીને ખેડૂતની માંગ હતી તેમનું અડધું વળતર એ લોકો આપવા તૈયાર હતા. ખેડૂતોની માંગ 4%ની હતી જે રાજસ્થાનની અંદર આપવામાં આવે છે, પરંતુ અહીંયા જે 2% તેમની 2 ગણું, એટલે કે જે જમીનની કિંમત છે એનાથી 2 ગણું સરકાર આપવા માટે તૈયાર થઈ. પરંતુ ખેડૂતોનું હજી એ મુદ્દે પૂરતો ખેડૂતોનો સામે એવો જવાબ સંતોષ નથી. હવે વાત એક એવી છે કે જ્યારે આપણો દેશ છે એ લોકશાહીની અંદર જીવી રહ્યો છે. એટલે કે લોકશાહી એટલે કે આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ આપણા કામ કરે એટલા માટે જ આપણે એને ચૂંટીએ છીએ. હવે જ્યારે રાજાશાહી હોય ત્યારે પ્રજાને કોઈ પ્રશ્ન હોય તો એ રાજા પાસે જાય. એટલે અત્યારે પણ એવી જ સિચ્યુએશન છે કે ભાઈ પ્રજાને કોઈ પ્રશ્ન છે તો એ એમના ચૂંટેલા પ્રતિનિધિ પાસે જાય. હવે પ્રજાને અત્યારે પ્રશ્ન એક જ છે ખેડૂતોને કે જે પોતાના જમીનમાંથી જે વીજ લાઈન નીકળી રહી છે તેમનું પૂરતું વળતર મળે. અને ખેડૂતોનો જે બીક છે કે જે વીજ કરંટને લઈને ચોમાસામાં જે પોતાને ભય રહે છે એને લઈને એક બીક છે, તો તેમના માટે કોઈ ચોક્કસ પોલિસી બનાવવામાં આવે કે આમાં કોઈ નુકસાન થાય તો તેમનું વળતર અથવા તો તેમના જવાબદાર કોણ, આવી એક પોલિસી બનાવવામાં આવે. આ જ માંગ એમની સરકાર પાસે છે. સરકાર તમામ જનતાની માય બાપ છે. સરકારે જ્યાં જ્યાં લોકોનો પ્રશ્ન છે ત્યાં સરકારે આ પ્રશ્નનો ચોક્કસપણે તાત્કાલિક નિર્ણય લેવો એ સરકારની જવાબદારી છે. ખેડૂતોની માંગ એવી પણ હતી કે જો પૂરતું વળતર નહીં તો આ જે થાંભલા છે એનું ભાડું આપવામાં આવે. એ અત્યારે આપણે જોઈએ છે કે આપણે કોઈ પણ જગ્યા, મારે ધંધો કરવા માટે મારે કોઈ જગ્યા રાખવી છે
તો મારે એ જગ્યાનું ભાડું આપવું જ પડે. પછી કદાચ એ મારા સગા ભાઈની જગ્યા હોય તો મારે એને ભાડું આપવું પડે. કદાચ હું એ ઘરમાં મારા રહેણાંક માટે રહેતો હોઉં તો કદાચ ન પણ લે, પરંતુ ધંધો કરવા માટે જો હું ત્યાં જાઉં તો એ ભાડું મારે આપવું પડે. આ તમે હું એક ઉદાહરણ એ પણ આપી કે જે ધારાસભ્યો છે એ સરકારના જ પ્રતિનિધિઓ છે. જ્યારે જ્યારે ગાંધીનગરમાં એ લોકોને ચૂંટાઈને જાય ત્યારે એમને એક ઓફિસ આપવામાં આવે, એમને બંગલા આપવામાં આવે. ભલે ધારાસભ્યનું બંગલાનું ભાડું 37 રૂપિયા જ છે, પરંતુ ભાડું તો એ આપે જ છે. એટલે કે કોઈની માલિકીની જગ્યામાં કોઈ પણ ધંધો કરવા માટે કે જાય છે તો એ ભાડું આપવું એ એક નિયમ સ્વરૂપ દેખાઈ રહ્યું છે અને નૈતિક ફરજ છે. એટલે હવે આ મુદ્દાઓ આવનારી 27ની ચૂંટણીમાં જોવા તો મળશે, પરંતુ જે સરકાર છે આ ભારતીય જનતા પાર્ટીની, એમનું ખૂબ માઇક્રો મેનેજમેન્ટનું પેજ કમિટીનું જે તંત્ર છે આખું, કે એ નાના નાના બૂથ સુધી ફેલાયેલું છે. એટલા માટે હવે આ ચૂંટણીમાં ખેડૂતોને હવે કઈ રીતે ચૂંટણી આવે, નજીક આવતા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય છે કે નહીં જોવાનું રહેશે. પરંતુ મને એવું લાગે છે કે જ્યારે જ્યારે આવો મુદ્દાઓ બનતા હોય છે અને ચૂંટણી નજીક આવે છે ત્યારે સરકાર છે તે બધા મુદ્દાને આવરી અને જે લોકોનો પ્રશ્ન છે તેમના હિતમાં નિર્ણય લેતી હોય છે. ભગવતી, શું લાગે છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયા એવા મુદ્દાઓ હશે જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે? મુદ્દાઓ તો જે આપણે વાત કરી, પણ મારે પક્ષની વાત કરવી છે કે જે પ્રમાણે આપણે ભાઈ રાજેશે પણ કીધું કે ભારતીય જનતા પાર્ટીનું જે મેનેજમેન્ટ છે, માઇક્રો મેનેજમેન્ટ, એની સામે ગમે એવો બળવો હોય પણ ચૂંટણી પહેલાં એવો માસ્ટર સ્ટ્રોક મારી દે કે બધું જ આખી રણનીતિ બદલાઈ જતી હોય. વિપક્ષ ગમે એટલી રણનીતિ તૈયારી કરે પણ પરિણામ છે તેના પક્ષમાં આવતા હોય. આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી કંઈ ન હોય ને તો એના કાર્યકરોને ક્યારેય નવરા નહીં બેસવા દે. કંઈક ને કંઈક પ્રોજેક્ટ આપે છે, કંઈક મિશન આપે છે, અને કંઈ ન હોય તો છેલ્લે ડબ્બા પાર્ટી એક સાથે બધાને ટિફિન લઈને સાથે બેસીને જમવાનું. તમે જુઓ કે મન કી બાત હોય ત્યારે પણ બધા કાર્યકરોને ભેગા થવાનું, ટૂંકમાં કે જેમનું સંગઠન છે એ ખૂબ મજબૂત છે. એની સામે તમે કોંગ્રેસનું જુઓ તો કોંગ્રેસમાં સતત વિવાદો આવતા રહે છે કે આંતરિક જે ઝઘડાઓ છે, પાર્ટીના એકબીજા જે નેતાઓ છે, કોઈ રેસના ઘોડા, કોઈ લગ્નના ઘોડા. હવે તમે જ્યાં સુધી એ બધી વસ્તુમાંથી બહાર નહીં આવો ત્યાં સુધી તમે સારું પ્રતિનિધિત્વ કેવી રીતના કરશો? એટલે કે ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ હોય, માઇક્રો પ્લાનિંગ હોય, અને જે ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠન મજબૂત છે એટલું કોંગ્રેસ પાસે નથી દેખાતું. અને આમ આદમી પાર્ટીનું તો એવું છે કે નવો પક્ષ છે, એને જેટલું મળે છે એના માટે લાભ માટે જ છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી પાસેથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે એ વસ્તુ શીખવા જેવી છે. જો એને ટકી રહેવું હશે, અત્યારે તો એનું અસ્તિત્વ જોખમમાં છે કે જો એ કંઈ જ નહીં કરે તો એનું અસ્તિત્વ સાવ મટી જશે. એ પરિસ્થિતિમાં કોંગ્રેસ અત્યારે પહોંચી ગઈ છે. પણ હવે જો એને ટકી રહેવું પડશે, ટકી રહેવું હશે તો એને ખેડૂતોના મુદ્દા છે, યુવાનોના મુદ્દા છે, અને ખાસ કરીને જે એની આખી ટીમ છે એને મજબૂત બનાવવી પડશે. હવે નેશનલ લેવલે એક નેતા સારું કામ કરતો હોય અને સ્થાનિક લેવલે જો કોઈ ન કામ કરે તો એની અસર કંઈ થવાની નથી. એટલે ક્યાંક ને ક્યાંક એને સંગઠન મજબૂત કરવું પડશે. કારણ કે આપણે ઘણી બધી એવી મિટિંગો જો કે કોંગ્રેસના જે મહત્વના નેતાઓ હોય તેની ગેરહાજરી દેખાતી હોય, અને ગેરહાજરી પણ ક્યાંક આંતરિક જૂથવાદને લઈને જ હોય. એ આપણે ખાસ કરીને જો તમારે કોંગ્રેસનું જોવું હોય તો અમરેલી બાજુને તમે જોઈ શકો. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પાસેથી વિરોધ કરતા તો શીખવાનું જ છે, પણ આંતરિક જે મેનેજમેન્ટ હોય, માઇક્રો પ્લાનિંગ હોય, એ પણ શીખવાની જરૂર છે. બીજી એક વસ્તુ ભારતીય જનતા પાર્ટીની જે તમે વાત કરી કે વિરોધ ખૂબ સારી રીતે કરે, તો હવે એક વસ્તુ એ મહત્વની છે કે જ્યારે પણ કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી છે એ વિરોધ કરવા મેદાને ઉતરે છે તો તેની ધરપકડ થઈ જાય છે, અટકાયત થઈ જાય છે. એક લોકતંત્રમાં દરેક વ્યક્તિને વિરોધ કરવાની એક સ્વતંત્રતા હોય છે. એ સ્વતંત્રતા ક્યાંક અત્યારે એવું દેખાઈ રહી છે કે તેને વિરોધ જ નથી કરવામાં દેવામાં આવતી. અને સામાન્ય મુદ્દામાં ભારતીય જનતા પાર્ટી જે હોબાળો મચાવે છે એ પણ આપણે જોઈ શકાય છે. એટલે ક્યાંક ભેદભાવ વાળી નીતિ તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી સામાન્ય મુદ્દામાં પણ ખૂબ સારો વિરોધ તેને કરવા દેવામાં આવે છે, અને કોંગ્રેસ કે અન્ય વિરોધ પક્ષ હોય તો એને ક્યાંક રોક લાગતી હોય છે અથવા એની અટકાયત કરવામાં આવતી હોય છે. એટલે અત્યારે જે રાજનીતિ છે એવા ચરમસીમાએ પહોંચી ગઈ છે કે સત્તાધારી પાર્ટી છે તો સામ દામ દંડ ભેદ બધું જ અપનાવે છે. એ આપણે એવા અનેક દાખલા જોયા છે કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એટલે ધારે એ કરે છે, પણ બીજી બાજુ વિપક્ષ છે. પણ એમાં પણ કારણ છે કે એ પોતાની નબળી નીતિઓને કારણે ક્યાંક ને ક્યાંક પાછળ રહી છે.
જી ચોક્કસથી ભગવતી, આપે જે વાત કરી સાથોસાથ રાજેશ આપની પાસે આવવા માંગીશ કે હાલ કોંગ્રેસ અને ભાજપ બંને જે પક્ષ છે, તમે તે પક્ષને કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસથી કોંગ્રેસ એ સૌથી જૂની પાર્ટી છે અને ભાજપ એ સૌથી મોટી પાર્ટી છે. હવે જે રીતે ભગવતીએ વાત કરી છે કે કોંગ્રેસ ક્યાંક સક્રિય ઓછી દેખાય છે, એનું કારણ એક જ છે, કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે. કોંગ્રેસ પાસે ખૂબ એવા મોટા ગજના નેતાઓ હતા કે જેમના નામ ખૂબ મોટા હોય, એમના કામ ખૂબ મોટા હોય, પરંતુ અત્યારે પ્રશ્ન એવો છે કે કોંગ્રેસ એ સાફ થઈ ગઈ છે. કોંગ્રેસ સક્રિય નથી, કોંગ્રેસ ટકી નથી રહી. એનું કારણ એક જ છે કે કોંગ્રેસ પાસે જે લડાયક અને નામદાર જે નેતાઓ હતા એ અત્યારે શાસન પક્ષની અંદર જોડાઈ ગયા છે, ભાજપની અંદર બેસી ગયા છે. કારણ એક જ છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એક પોતાનો જે એજન્ડા છે, પોતાનું જે સિસ્ટમ છે એ વાપરી અને જે કંઈ પણ નામદાર નેતાઓ છે તેને પોતાના પક્ષની અંદર લઈ લીધા છે. એના માટે જ થઈને કોંગ્રેસ અત્યારે વિખોરાઈ રહી છે. ક્યારેક તો એવી વસ્તુ બને છે કે કોંગ્રેસ કોઈ મુદ્દાને લઈને વિરોધ કરવા માટે આવતી હોય છે, ગ્રાઉન્ડ પર જે વિરોધ કરતી હોય છે, ત્યારે એ લોકોની સંખ્યા કે કોંગ્રેસના કાર્યકર્તાઓની સંખ્યા એટલી ઓછી હોય કે એમના કરતાં મીડિયા કર્મીઓ ઝાઝા હોય છે. એટલા માટે થઈને જ કોંગ્રેસ એ સક્રિય નથી રહી શકતી. કોંગ્રેસનું જે બળ છે દિવસે ને દિવસે ઘટતું જાય છે. એનો મુખ્ય પોઈન્ટ એ જ છે કે હવે તેમની પાસે જે નેતાઓ હતા કે જે આક્રમક રીતે ભાષણો આપી શકતા હતા અને ચોક્કસ મુદ્દા ઉપર લડી શકતા હતા, એ હવે એમની પાસે નથી રહ્યા અને એ અત્યારે શાસન પક્ષની અંદર જોડાઈ ગયા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું પણ કંઈક એવું જ છે કે તેમની પાસે જે નેતાઓ હતા, માનો કે ખેડૂતના મુદ્દા ઉપર લડતા એક જ નેતા એની પાસે હતા જે રાજુ કરપડા હતા, અને એમને બોટાદમાં ખૂબ સારી એવી લડત આપી ખેડૂતોને અને ખેડૂતના હિતમાં નિર્ણય એમને લેવડાવ્યો હતો. પરંતુ એ બાદ એ 108 દિવસ જેટલા જેલમાં રહ્યા, ત્યારબાદ એ પણ શાસન પક્ષની અંદર જોડાઈ ગયા છે. એટલે પ્રદીપે આગળ વાત કરી હતી કે લોકો હવે ચહેરાઓ જોઈને મત આપશે, એ કદાચ 27ની ચૂંટણીમાં પણ જોવા મળશે, કારણ કે લોકો હવે ચહેરા જોઈને જ મત આપશે. પાર્ટી ઉપર કોઈને વિશ્વાસ મોટે ભાગે દેખાતો નથી કે કોઈને પાર્ટી ઉપર વિશ્વાસ રહે. એટલે હવે ખેડૂતોની લડાઈ જે છે એ હવે ચૂંટણી સુધી પહોંચે છે કે તે પહેલાં જ આ લડાઈની સમાપ્તિ સરકાર કરાવી દે, એ પણ જોવાનું રહેશે. જી ચોક્કસથી ચર્ચાઓ ઘણી છે. આપણે જે ચર્ચા કરી આવનારી ચૂંટણીને લઈને છે, આવનારી ચૂંટણીમાં ઘણું બધું નવું થઈ શકે છે. પાર્ટીઓ માટે થઈ શકે છે, જે ઉમેદવારો છે લડવા માટે જે મેદાને ઉતરવાના છે એના માટે પણ ઘણું નવું થઈ શકે છે. અને ખાસ કરીને જે લોકો પણ કંઈક નવું કરવાના મૂડમાં છે તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા મુદ્દાઓ ઉપર હાલ આંદોલન ચાલી રહ્યા છે. ને ખાસ એક વર્ગ વધારે છે કે જે ખેડૂતો છે, જે સૌથી વધારે મત બેંક કહેવાય છે, એ ખેડૂતે હાલ જે સત્તા પક્ષ સામે મોરચો માંડ્યો છે, આંદોલનો કરી રહ્યો છે. ને સાથે સાથે જે નિધિએ વાત કરી કે જી જૈન છે, હવે જી જૈન પણ અત્યારે એટલા મુદ્દા ઉપર જઈ રહ્યો છે કે તેમના જે કામ કરે, તેમને જે વ્યવસ્થા સમયસર વ્યવસ્થા મળી રહે, રીતના કામ થતા હોય, તો એવી પાર્ટીને એ પસંદ કરવા માંગે છે. એટલે કે જ્યારે આગામી સમયમાં કોઈ પણ પાર્ટી હશે તેમને ખાસ એ ધ્યાન રાખવું જોશે કે જે ખેડૂતો છે તેમને પણ સાથે રાખીને ચાલવું જોશે ને જી જૈનને પણ સાથે રાખવું જોશે. એટલે કે જે પણ પાર્ટી આવે કે જે પણ ઉમેદવાર આવે તેમને કામ કરવાના મૂડમાં હશે, કે જે કામ કરી શકશે તેવા ઉમેદવાર હશે, કે તેવી પાર્ટી હશે તેમને વધારે મહત્વ મળશે. એટલે કે આગામી સમયમાં હવે ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તે આંદોલન ક્યાં સુધી ચાલે છે અને 2027 જે વિધાનસભાની ચૂંટણી છે તેમાં પાર્ટીઓ કઈ રીતે પોતાનો રંગ બતાવે છે તે જોવાનું મહત્વનું રહેશે. આપના મતે આ જે ચર્ચાઓ છે, અમે જે ચર્ચા કરી છે, અને વિધાનસભામાં આવનારી વિધાનસભામાં આપને શું લાગી રહ્યું છે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહેશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.